નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌતિભાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રગમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં નિયમસારમાં ગાથા 25 સુધી સ્વાધ્યાય કર્યો છે. અજીવ અધિકારની ગાથા 25મી સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. હવે 25મી ગાથા પછીથી મુનિવર કળશ કહે છે. કળશ 39 સ્કંધૈસ્તૈ ષટ પ્રકારૈ કિમ ચતુર્ભ્ય અણુભિર આત્મન અક્ષયમ શુદ્ધમ ભાવયામિ મુહુર્મુહુ. 25મી ગાથા પૂરી થઈ અને 25મી ગાથામાં પૂતગળની વાત આવી. તો હવે એ પૂતગળની વાત કર્યા પછીથી પરમાણુ વિશેની એ વાત આવી. તો એના પછીથી આચાર્ય ભગવાન તો પાછળથી એના વિશે ફરી બીજી ગાથા પણ કહેવાના છે. પણ આટલી પૂતગળની જે વાત આવી અને એની ટીકા કરતા પદ્મપ્રગમલધારી દેવને એવો વિકલ્પ ઉઠ્યો કે ભલે ગમે તે હોય, પૂતગળનું સ્વરૂપ, પરમાણુનું સ્વરૂપ જે હોય તે હોય, પણ એથી મારે શું છે? અને એમણે આ શ્લોક વચ્ચે લખી નાખ્યો. હજી 25મી ગાથા પછી 26મી ગાથામાં પણ વધારે વર્ણન એ આવશે. પૂતગળની જ વાત આવવાની છે, પરમાણુની જ વાત આવવાની છે. પણ છતાંય આટલો જે 25મી ગાથામાં જે વાત આવી, 21મી, 22મી, 23મી, 24મી ગાથામાં જે વાત આવી અને પછી 25મી ગાથામાં, તો પછી 25મી ગાથા પછી આચાર્ય ભગવાને હજી આ વાત આગળ વધારવાની છે. બધું મુનિવર જાણે છે, એમને ટીકા લખવાની છે એટલે બધું જાણે છે. તે છતાંય એમને કેવો વચમાં જ ભાવ આવી ગયો. ટીકા કરતા કરતા કે એ બધું બરાબર છે, પણ એથી મારે શું છે? સ્કંધની વાત કરી એ બધું ગયા પછીથી કહે છે કે મારે શું છે? 25મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજ શ્લોક દ્વારા પૂતગળની ઉપેક્ષા કરી શુદ્ધ આત્માની ભાવના કરે છે. બહુ ટફ વાત છે. જીવને આવો ભાવ આવવો જોઈએ. શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે તે 6 પ્રકારના સ્કંધો કે 4 પ્રકારના અણુઓ સાથે મારે શું છે? 25મી ગાથામાં 4 પ્રકારના અણુની વાત આવી. તો કહે છે કે એ 4 પ્રકારના અણુ અને પછી એની સ્નિગ્ધતા કે વૃક્ષતા કે એ બધા સાથે મારે શું છે? ત્યાં કહ્યું ને કાર્ય પરમાણુ, કારણ પરમાણુ, જગન્ય પરમાણુ અને ઉત્કૃષ્ટ પરમાણુ. અને એ પરમાણુની સ્નિગ્ધતા અને વૃક્ષતાની વાત કરી, એના સમબંધ અને વિષમબંધની વાત કરી. આ બધી વાતનો વિસ્તાર કર્યા પછીથી અહીંયા મુનિવર કહે છે કે તે 6 પ્રકારના સ્કંધ કે 4 પ્રકારના અણુઓ સાથે મારે શું છે? હું તો અક્ષય શુદ્ધ આત્માને ફરી ફરીને ભાવું છું. હું તો અક્ષય શુદ્ધ આત્માને ફરી ફરીને ભાવું છું. આજના અંતરના ભાવોને અહીંયા ગુરુદેવે શબ્દદેહ આપ્યો છે. તો આપણે એ સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1, પાના નંબર 333, શ્લોક 39, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. શું કહે છે કે એ 6 પ્રકારના સ્કંધો કયા અને 4 પ્રકારના અણુઓ કયા
એ બધું કહ્યું, એનો વિસ્તાર કર્યો ટીકામાં. પણ મુનિરાજ કહે છે કે એ સાથે મારે શું સંબંધ છે? એ કયા તો એ છે તો કયા છે ને તે ભલે હો, પરંતુ મને એનાથી કાંઈ પ્રયોજન નથી. અર્થાત તેઓ મારા કાંઈ નથી, તે મારા કાંઈ સંબંધી જ નથી. કેમ કે એ ચીજ તો પરવસ્તુ છે, જ્યારે હું તો જાણનાર, જ્ઞાન કરનાર, જાણનાર 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 એવો જાણદ સ્વરૂપે છું. અને તે પણ મારામાં રહીને મારાથી જાણનાર છું. મારામાં રહીને મારાથી જાણનાર છું અને કોઈની અપેક્ષા એ નથી. હું તો અક્ષય શુદ્ધ આત્માને ફરી ફરીને ભાવું છું. કહે છે મારે તો અતિન્દ્રિય આનંદનું પ્રયોજન છે, તેથી હું તો સહજ આનંદ સ્વરૂપ નિજ આત્માને ભાવું છું. અહીંયા મુનિરાજ પદ્મપ્રમલધારી દેવ, મહાપુરુષ, જ્ઞાની, સંત કહે છે કે ફરી ફરીને અક્ષય શુદ્ધ આત્માને ભાવું છું. મારો આત્મા અક્ષય આનંદનું ધામ, અંદર સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન છે, તો હું ત્યાં જ ફરી ફરીને એકાગ્ર થાઉં છું. મને તો એક આનંદનું જ પ્રયોજન છે, અને આનંદ તો મારી પાસે જ છે. મને તો આનંદનું જ પ્રયોજન છે, અને બીજા સાથે શું સંબંધ છે? બીજાનું મારે કાંઈ પ્રયોજન નથી. અને એ આનંદનું જે પ્રયોજન છે તે પ્રયોજનભૂત વસ્તુ તો મારી અંદરમાં પડી છે. હું પોતે જ આનંદ સ્વરૂપ છું. આનંદ તો મારી પાસે જ છે. અર્થાત હું અક્ષય અતિન્દ્રિય આનંદનો ભીમ જ છું. તેથી હું તો એવા અક્ષય, જેનો ક્યારેય ક્ષય ન થાય, એવા શુદ્ધ આત્માને, અર્થાત પૂર્ણ આનંદમય નિજ દ્રવ્ય સ્વભાવને ફરી ફરીને ભાવું છું. ભાવયામી મુહુર્મુહ, ફરી ફરીને ભાવું છું. એનો અર્થ શું? એ મુનિરાજનો વિકલ્પ છે? ના ના, ગુરુદેવ કહે છે કે ના ભાઈ, કઈ વિકલ્પ નથી. અંતર એકાગ્રતાની વાત છે. મુનિરાજ અંતર એકાગ્રતા કરી વારંવાર સ્વરૂપમાં લીન થાય છે, એમ વાત છે. મોક્ષ માર્ગમાં રહેલા સત્પુરુષોની આવી જ વાત હોય છે. પ્રભુ કહે છે 6 પ્રકારના સ્કંદો અને 4 પ્રકારના પરમાણુઓ લોકમાં હો તો હો. હવે એમાં આ કર્મ અને નો કર્મ બધા આવી ગયા, પણ એ બધાથી મારે શું કામ છે? મને એ બધાથી કાંઈ પ્રયોજન નથી. મને તો અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય, એ એક જ કામ અને એક જ પ્રયોજન છે. જે મોક્ષ માર્ગમાં રહેલા સંતો છે ને, એમને પોતાના જ્ઞાનની પર્યાયમાં ભલે બીજું જ્ઞાનમાં આવે જણાય, પણ એ ક્યાંય રોકાતા નથી. એ સાથે એ તન્મયતાએ કરતા નથી, એ સાથે એકરૂપતાએ કરતા નથી, એના વિશે એ મમત્વ કે એવું કાંઈ કરતા નથી. માત્ર જ્ઞેયપણે જાણે, બધાને જાણે. આ મુનિરાજ જયારે આ ટીકા કરતા હોય ત્યારે એમને એમ ન હોય કે આ ટીકા હું કરું છું, આ ટીકા મારી છે, એમ પણ નથી. લક્ષ તો સ્વરૂપ તરફ જ રહે છે. પોતાને અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થઈ છે ને, એટલે એ સિવાય બીજી કોઈ વાતમાં રસ નથી. પણ વિકલ્પ આવ્યો તો આ ટીકા થઈ ગઈ. મુનિરાજને એવો વિકલ્પ આવ્યો તો આ ટીકા લખાઈ ગઈ. મુનિરાજને એવો વિકલ્પ આવે અને આપણે સામે બેઠા હોઈએ તો આપણને 2 શબ્દ ઉપદેશના કહી દે, પ્રયોજનભૂત વાત આપણને સમજાવી દે. પણ તેથી એમને એમ નથી હોતું કે મેં સમજાવ્યું, મેં લખ્યું, હું ટીકા કરું, આ ટીકાની પ્રસિદ્ધિ થાય, આવો કોઈ ભાવ હોતો નથી. એની સાથે એમને કાંઈ પ્રયોજન નથી. બહુ સમજવા જેવી વાત છે. આપણે તો એક નાનકડી વાત કંઈક માં આપણે વ્યસ્ત રહ્યા હોઈએ ને, તો એ 5 જણને કહીએ
અહીંયા તો અંતરમાં એવો કોઈ ભાવ જ હોતો નથી. પર સાથે મારે શું પ્રયોજન છે? મને તો અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય એ એક જ કામ અને એક જ પ્રયોજન છે. તેથી હું તો અક્ષય આનંદનું ધામ એવા નિજ શુદ્ધાત્મામાં વારંવાર એકાગ્ર થઈ લીન થાઉં છું. અનંત આનંદ અને અનંત શાંતિથી પૂર્ણ ભરેલો અક્ષય આનંદનું ધામ એવો મારો પરમ શુદ્ધ આત્મા છે. તો એવા આત્માને હું અંતર્મુખ થઈને ફરી ફરીને ભાવું છું. ગુરુદેવ કહે છે કે આ જ કરવા યોગ્ય છે, આ જ કરવા યોગ્ય કામ છે. અને મુનિરાજે આ પોતાની ભાવના દ્વારા આપણને પણ એનો જ સંકેત આપ્યો છે. ગુરુદેવ કહે છે કે લ્યો, આ સરવાળો કર્યો કે અજીવ જાણવા યોગ્ય છે, પણ તેને જાણીને પછી તેનું લક્ષ્ય છોડી સ્વરૂપની ભાવના અને સ્વરૂપમાં જ લીનતા કરવી એ જ પ્રયોજન છે. તો આ રીતે આ શ્લોક 39મો અહીંયા પૂરો થાય છે. હવે ગાથા 26 કુંકુંદાચાર્ય ભગવાનની 26મી ગાથા આવે છે. આ ગાથાની અંદર વાત તો કરવી છે પરમાણુની, સ્વભાવ પૂતગળની. શરૂઆતમાં જ વાત કરીને સ્વભાવ પૂતગળ અને વિભાવ પૂતગળ. સ્વભાવ પૂતગળ એટલે પરમાણુ, અને એ બે પ્રકારે, કાર્ય પરમાણુ અને કારણ પરમાણુ. અને પછી એનો વધારે વિસ્તાર કરતા એ પરમાણુ વિશે બધું સમજાવ્યું કે જગન્ય પરમાણુ અને પુરુષ પરમાણુ એ બધી વાત કરી. હજી પરમાણુની વાત જ કરવી છે, પણ એની સાથે અહીંયા એક તત્વની ઊંડી વાત આ ગાથામાં ગર્ભિત છે, અને એ વાતને મુનિરાજે ટીકામાં લીધી છે. તો એવી આ 26મી ગાથા આપણે લઈએ છીએ. આત્માદિ આત્મધ્યમ આત્માંતમ ન એવ ઇન્દ્રિયો ગ્રાહ્યમ અવિભાગી યદ્રવ્યમ પરમાણુ તદ વિજાની. ગુજરાતીમાં ગાથા છે કે જે આદિ મધ્ય અંતમાં પોતે જ છે, અવિભાગી છે, જે ઇન્દ્રિયથી નહીં ગ્રાહ્ય છે, પરમાણુ જાણો તેહને. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે આત્માદિ આત્મધ્યમ આત્માંતમ, પોતે જ જેનો આદિ છે. આત્માદિ એટલે પોતે જ જેનો આદિ છે. આત્મમધ્યમ, પોતે જ જેનું મધ્ય છે. અને આત્મ અંતમ એટલે પોતે જ જેનો અંત છે. એનો અર્થ એ છે કે જેના આદિમાં, મધ્યમાં અને અંતમાં પરમાણુનું જ નિજ સ્વરૂપ છે. જેના આદિમાં, મધ્યમાં અને અંતમાં પરમાણુનું નિજ સ્વરૂપ છે, પરમાણુનું નિજ સ્વરૂપ જ છે. વળી આગળ કહે છે કે જે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી, ન એવ ઇન્દ્રિય ગ્રાહ્યમ, અને જે અવિભાગી છે, યદ અવિભાગી તત્ પરમાણુ દ્રવ્યમ વિજાની, તે પરમાણુ દ્રવ્ય જાણ. પોતે જ જેનો આદિ છે, પોતે જ જેનું મધ્ય છે, અને પોતે જ જેનો અંત છે, અર્થાત જેના આદિ, મધ્ય અને અંતમાં પરમાણુનું નિજ સ્વરૂપ જ છે, જે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય એટલે જણાવવા યોગ્ય નથી, અને જે અવિભાગી છે, જેનો હવે વધારે ભાગ થઈ શકતો નથી, તે પરમાણુ દ્રવ્ય જાણ. ટીકામાં મુનિરાજ સમજાવે છે
કે આ પરમાણુનું વિશેષ કથન છે. હવે કહે છે કે જેમ સહજ પરમ પારિણામિક ભાવની વિવક્ષાનો આશ્રય કરનારા સહજ નિશ્ચયનયની અપેક્ષાએ નિત્ય અને અનિત્ય નિગોદથી માંડીને સિદ્ધ ક્ષેત્ર પર્યંત રહેલા જીવોનું નિજ સ્વરૂપથી અચ્યુતપણું કહેવામાં આવ્યું, તેમ હવે જો તેમ કરીને વાત કરવી છે પરમાણુની, પણ સરખામણી શેની સાથે કરી, તેને કઈ રીતે કરી, અને એ દ્વારા જે આત્માની જે વાત કરી, આત્માના ભાવની જે વાત કરી, એ મહત્વનું છે. પરમાણુનું વિવેચન તો બરાબર છે, પણ અહીંયા પરમાણુનું વિવેચન કરતા એમ કહ્યું કે જેમ સહજ પરમ પારિણામિક ભાવની વિવક્ષાનો આશ્રય કરનારા સહજ નિશ્ચય નયની અપેક્ષાએ, નિશ્ચય નય કેવો છે? નિશ્ચય નય પરમ પારિણામિક ભાવની વિવક્ષાનો આશ્રય કરનાર, પરમ પારિણામિક ભાવ એની વિવક્ષા, એનો વિસ્તાર, પરમ પારિણામિક ભાવની વિવક્ષાનો આશ્રય કરનાર, એને અનુસરનાર નિશ્ચય નય છે. પરમ પારિણામિક ભાવનો વિસ્તાર, એની વિવક્ષા, એનો આશ્રય કરનાર એટલે એને અનુસરનારો નિશ્ચય નય છે. કે છે કે જેમ સહજ પરમ પારિણામિક ભાવની વિવક્ષાનો આશ્રય કરનારા સહજ નિશ્ચય નયની અપેક્ષાએ, હવે વાત તો કરવી છે નિશ્ચય નયની અપેક્ષાએ, તો કે નિશ્ચય નયની અપેક્ષાએ શું છે? તો કે છે કે નિત્ય અને અનિત્ય નિગોદથી માંડીને, શરૂઆત ક્યાંથી કરી? નિત્ય નિગોદ, પછી અનિત્ય નિગોદ એટલે ઇતર નિગોદ આપણે જે કહીએ છીએ તે, તો ત્યાંથી માંડીને સિદ્ધ ક્ષેત્ર પર્યંત, એટલે પછી એમાં બધા જ આવી ગયા, સ્થાવર પણ આવી ગયા, એકેન્દ્રિય પણ આવી ગયા, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય, સંજ્ઞી, બધા આવી ગયા, અને છેક સિદ્ધ સુધી બધા આવી ગયા. પછી મનુષ્યની પર્યાયમાં પણ આગળ વધતા જે સાધક દશામાં છે એ બધા પણ એમાં આવી ગયા. તો સિદ્ધ પર્યંત બધા જીવો, બધી અવસ્થાને વિશે રહેલા જીવો શું કહે છે કે આ નિશ્ચય નયની અપેક્ષાએ નિત્ય અને અનિત્ય નિગોદથી માંડીને સિદ્ધ ક્ષેત્ર પર્યંત રહેલા જીવોનું નિજ સ્વરૂપથી અચ્યુતપણું કહેવામાં આવ્યું છે. એ બધા જીવો, એ નિગોદનો જીવ હોય તો પણ અને સિદ્ધનો જીવ હોય તો પણ, બધા જીવો સંસાર અવસ્થામાં રહેલા અને સિદ્ધ અવસ્થામાં રહેલા બધા જીવો, નિગોદથી શરૂ કરીને બધા જીવોનું પોતાના સ્વરૂપથી ચ્યુતપણું હોતું નથી. નિશ્ચય અપેક્ષાએ પોતાના સ્વરૂપથી ચ્યુત થતા જ નથી. કેટલી સરસ વાત કરી છે. કહે છે કે નિશ્ચય નયની અપેક્ષાએ નિત્ય અને અનિત્ય નિગોદથી માંડીને સિદ્ધ ક્ષેત્ર પર્યંત રહેલા જીવોનું નિજ સ્વરૂપથી અચ્યુતપણું કહેવામાં આવ્યું છે. કોઈ જીવ પોતાના સ્વરૂપથી ચ્યુત થતો જ નથી. નિશ્ચય નયથી તો સર્વ જીવ છે એ પોતાના સ્વરૂપે જ છે. અહીંયા તો ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય જે છે ને પોતાનું, એની વાત કરી છે કે એનાથી એ ચ્યુત થતો જ નથી. નિશ્ચય નયની અપેક્ષાએ તો સર્વ જીવોનું નિજ સ્વરૂપથી અચ્યુતપણું કહેવામાં આવે. હવે કહે છે કે તેવી રીતે પરમાણુની વાત કરતા કહે છે કે તેમ પંચમ ભાવની અપેક્ષાએ પરમાણુ દ્રવ્યનો પરમ સ્વભાવ હોવાથી પરમાણુ પોતે જ પોતાની પરિણતિનો આદિ છે, પોતે જ પોતાની પરિણતિનું મધ્ય છે અને પોતે જ પોતાનો અંત પણ છે. અર્થાત આદિમાં પણ પોતે જ, મધ્યમાં પણ પોતે જ અને અંતમાં પણ પરમાણુ પોતે જ છે. ત્યારે નિજ સ્વરૂપથી ચ્યુત નથી.
પહેલા જીવની વાત કરી અને પછી કહે છે કે તેવી રીતે પંચમ ભાવની અપેક્ષાએ પરમાણુ દ્રવ્યનો પણ પરમ સ્વભાવ છે. કેવી રીતે પરમ સ્વભાવ છે? તો કહે છે કે પોતે જ પોતાની પરિણતિનું આદિ, મધ્ય અને અંત છે. જો અહીંયા પરિણતિ એટલે પર્યાયની વાત નથી. અહીંયા સમયે સમયે બદલાતી પર્યાયની વાત નથી, અને અહીંયા પરમાણુની વાત લીધી છે. તો એમાં જે પરિણતિ જે કહી છે એ તો અહીંયા ધ્રુવની વાત કરી છે, દ્રવ્યની વાત કરી છે કે પોતે આદિમાં, મધ્યમાં અને અંતમાં પોતે જ છે. કે પંચમ ભાવની અપેક્ષાએ પરમાણુ દ્રવ્યનો પરમ સ્વભાવ હોવાથી પરમાણુ પોતે જ પોતાની પરિણતિનો આદિ છે, પોતે જ પોતાની પરિણતિનું મધ્ય છે અને પોતે જ પોતાનો અંત પણ છે. એટલે કે પોતે પરમાણુ પોતે પોતાના નિજ સ્વરૂપથી ચ્યુત નથી. જેમ જીવ પોતાના સ્વરૂપથી અચ્યુત છે, એવી જ રીતે આ પરમાણુ પણ પોતે પોતાના નિજ સ્વરૂપથી અચ્યુત છે, ચ્યુત નથી. જે આવો હોવાથી એટલે આ પરમાણુ જે આવો હોવાથી, ઇન્દ્રિય જ્ઞાન ગોચર નહીં હોવાથી અને પવન, અગ્નિ ઇત્યાદિ વડે નાશ પામતો નહીં હોવાથી અવિભાગી છે. તેને હે શિષ્ય તું પરમાણુ જાણ. આ પરમાણુનું વર્ણન. ઇન્દ્રિય જ્ઞાન અગોચર. ઇન્દ્રિય જ્ઞાન અગોચર છે એટલે કે ઇન્દ્રિય દ્વારા એ જણાતો નથી, અને પવન, અગ્નિ ઇત્યાદિ વડે નાશ પામતો નથી, અવિનાશી અને અવિભાગી. ઇન્દ્રિય જ્ઞાન અગોચર, અવિનાશી, અવિભાગી છે. અને પહેલા શું કહ્યું કે પરમાણુ પોતે પોતાના નિજ સ્વરૂપથી ચ્યુત નથી. તો કહે છે કે આને તું પરમાણુ જાણ. એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી, ભાગ પહેલો, પાના નંબર 334, ગાથા 26, ટીકા ઉપરનું પ્રવચન. ટીકા ઉપરના પ્રવચનમાં ગુરુદેવે શરૂઆતમાં જે વાત કરી છે, મહત્વની વાત કરી છે. ગુરુદેવ કહે છે કે એ પરમાણુમાં અંગુરના અસંખ્યામાં ભાગમાં જેનું ક્ષેત્ર સમાય, એટલે કે અંગુરના અસંખ્યામાં ભાગ જેટલું નાનું જેનું ક્ષેત્ર છે, એ પરમાણુમાં અંગુરના અસંખ્યમાં ભાગ જેટલું નાનું ક્ષેત્ર છે, છતાં જીવના ગુણની જેટલી સંખ્યા છે તેટલા અનંત ગુણ છે. પરમાણુમાં પણ અનંત ગુણ છે. એક પરમાણુ એની અંદર પણ અનંત ગુણ છે. ભલે તેમાં ચૈતન્ય ગુણ ન હોય તો પણ તેમાં જીવના જેટલા જ અનંત જળ ગુણ છે. એટલે તો કૃપાળુદેવે એને જડેશ્વર કહ્યું. જીવમાં અનંત ગુણ છે, પરમાણુમાં પણ અનંત ગુણ છે. અર્થાત કેવું છે કે એક આત્મામાં ગુણની સંખ્યા છે તેટલા જ જળ ગુણની સંખ્યા પરમાણુમાં પણ છે. જેટલા ગુણ આત્મામાં છે એટલા જળમાં પણ છે. પણ આત્માના ગુણ જળમાં નથી, એના ગુણ એના પોતાના. જ્ઞાન, દર્શન આદિ અનંત ગુણ જે જીવમાં છે એ ગુણ જળમાં નથી, પણ એમાં પણ અનંત ગુણ છે. એટલા જ અનંત જળ ગુણ પરમાણુમાં છે. જીવના જેવા ચેતન ગુણો પરમાણુમાં નથી, પણ સંખ્યામાં એટલા જ જળ ગુણ
એક પરમાણુમાં છે. પરમાણુ એક પ્રદેશી છે, આત્મા અસંખ્ય પ્રદેશી. પણ આ એક પ્રદેશી પરમાણુમાં પણ ગુરુદેવ કહે છે કે જીવના જેટલા જ અનંત જડ ગુણો છે. આ જાણીને શું કામ છે કે જ્યારે પરમાણુ એક પ્રદેશી હોવા છતાં વસ્તુ સ્વભાવ છે, તો આત્મા તો અસંખ્ય પ્રદેશી છે, અર્થાત તેના સ્વભાવનું ક્ષેત્ર તો અસંખ્ય પ્રદેશી છે, અને તે જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા છે. તો તેના એક જ્ઞાયક સ્વભાવનો અંદર મહિમા લાવીને તેનો આશ્રય કરવો અને તેની જ ભાવના ભાવવી, આ પ્રયોજન છે. આ પરમાણુની આટલી વાત કરી કે એમાં અનંત ગુણ છે ને એના વિશે જે વાત કરીએ છીએ તો એ જાણીને શું કામ છે, તો એના ઉપરથી આપણે દાખલો લેવાનો છે કે આ એક પ્રદેશી પરમાણુ, એની અંદર પણ એટલા ગુણ છે અને એ પણ પોતે પોતાના સ્વભાવથી ચ્યુત થતો નથી. એ પરમાણુ પોતે પોતાના સ્વભાવથી ચ્યુત થતો નથી. તો પછી આ અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા, આ જીવ, એમાં અનંત ગુણ છે અને પોતે ચેતન છે. તો એ પોતે જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા પોતે પોતાનો મહિમા લાવે. એ પેલું તો એક પ્રદેશી છે ને પોતે તો અસંખ્ય પ્રદેશી એવો અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે. અને એમ મહિમા લાવી અને પોતાના સ્વરૂપનું લક્ષ કરી એનો આશ્રય કરી અને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ કરે અને પછી આગળ વધી અને પૂર્ણ દશાને પ્રાપ્ત કરે. તો આ પરમાણુનું વિશેષ કથન છે. અહીંયા પરમાણુ વિશે વાત કરવામાં આવી છે કે જેમ સહજ પરમ પારિણામિક ભાવની વિવક્ષાનો આશ્રય કરનારા સહજ નિશ્ચય નહીંની અપેક્ષાએ. ગુરુદેવ એને સમજાવે છે. ગુરુદેવ કહે છે કે જો શું કહ્યું, સહજ પરમ પારિણામિક ભાવ એટલે આત્માનો સ્વાભાવિક ત્રિકાળી ધ્રુવ પરમ ભાવ. જો અહીંયા જેની સાથે તુલના કરીને પરમાણુને સમજાયો છે એવો આ ભગવાન આત્મા, તો એના વિશે જે વાત કરી છે ને એનો જ વધારે વિસ્તાર ગુરુદેવે તો કર્યો છે. પરમાણુ તો સમજાઈ ગયો, પરમાણુ પોતાના સ્વરૂપથી ચ્યુત નથી થતો એ વાત તો સમજાય છે, એ અવિનાશી છે, આ બધું તો સમજાયું. પણ મુનિવર પદ્મપ્રભમલધારી દેવે આ પરમાણુને સમજાવતા ટીકાની શરૂઆતમાં જે વાત કરીને, જીવ સાથે તુલના કરીને જે વાત કરીને કે દરેક જીવ નિગોદથી માંડી અને સિદ્ધ પર્યંત રહેલા જીવનું નિજ સ્વરૂપથી અચ્યુતપણું કહેવામાં આવ્યું છે, એટલી વાત કરી. તો એ વાતમાં એમણે જે આગળ વિશેષણમાં જે લગાડ્યા અને જે બધી વાત કરી એનો વિસ્તાર ગુરુદેવે વધારે કર્યો છે. શરૂઆત કેવી રીતે કરી ટીકાની કે જેમ સહજ પરમ પારિણામિક ભાવની વિવક્ષાનો આશ્રય કરનારા સહજ નિશ્ચય નહીંની અપેક્ષાએ. હવે એટલું માત્ર કહ્યું હોત કે નિશ્ચય નહીંની અપેક્ષાએ તો ચાલત, પણ પ્રભુ મુનિવર જયારે વાત કરે છે ને ટીકાકાર આવા મહાન સંત મહાપુરુષ છે, જ્ઞાની છે, તો પછી એ જયારે વાત કરતા હોય ને ત્યારે આ રીતે જ વાત આવે. સ્વરૂપની વાત આવે તો બધા વિશેષણો સહજ રીતે એમને તો લાગી જાય છે, એમને કઈ યાદ કરીને લખવા પડતા નથી. એટલે આ નિશ્ચય નહીંની અપેક્ષાએ કરીને જયારે વાત લખી ત્યારે એ સહજ રીતે એમ જ આવી જાય છે. એટલે એમાં એમ વાત આવી ગઈ કે જેમ સહજ પરમ પારિણામિક ભાવની વિવક્ષાનો આશ્રય કરનારા સહજ નિશ્ચય નહીંની અપેક્ષાએ. કેમ કે વાત પણ એવી જ સમજાવવી છે, વાત પણ એવી સમજાવવી છે ને એટલા માટે. અને પછી વાત તો એ કરી કે આ નિત્ય નિગોદ અને અનિત્ય નિગોદથી માંડીને સિદ્ધ પર્યંત રહેલા જીવોનું નિજ સ્વરૂપથી અચ્યુતપણું કહેવામાં આવ્યું છે. તેમ પછી પરમાણુની વાત કરી. તો આ જે વાત જીવ વિશે જે કહેવામાં આવી ને એ વાતનો જ ગુરુદેવે તો વધારે વિસ્તાર કર્યો છે. પરમાણુને તો સમજાવ્યો છે પણ મૂળ વાત આ છે, અને ગુરુદેવે એમાંથી ઘણું તાત્પર્ય અને પ્રયોજન સમજાવ્યું છે. તો કે છે
કે સહજ પરમ પારિણામિક ભાવ એટલે આત્માનો સ્વાભાવિક ત્રિકાળી ધ્રુવ પરમ ભાવ. સહજ પરમ પારિણામિક ભાવ એટલે આત્માનો સ્વાભાવિક ત્રિકાળી ધ્રુવ પરમ ભાવ અને તેની વિવક્ષાનો આશ્રય કરનારા, અર્થાત તેના કથનનો તેમજ તેના ભાવનો આશ્રય કરનારા. સહજ નિશ્ચયનયની અપેક્ષાએ, જેમાં સહજ પરમ પારિણામિક ભાવ સ્વરૂપ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની જ વિવક્ષા છે. અહીંયા એમ કહ્યું ને કે તેની વિવક્ષાનો આશ્રય કરનારા, અર્થાત તેના કથનનો તેમજ તેના ભાવનો, પારિણામિક ભાવ, એ ભાવનો આશ્રય કરનારા સહજ નિશ્ચયની અપેક્ષાએ. એનો વિસ્તાર કરતા કહે છે કે જેમાં સહજ પરમ પારિણામિક ભાવ સ્વરૂપ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની જ વિવક્ષા છે. એ પરમ પારિણામિક ભાવની વિવક્ષા કહો કે ભગવાન આત્માની વિવક્ષા કહો, એક જ વાત છે. શું કહે છે કે સહજ પરમ પારિણામિક ભાવ એટલે આત્માનો સ્વાભાવિક ત્રિકાળી ધ્રુવ પરમ ભાવ અને તેની વિવક્ષાનો આશ્રય કરનારા, એટલે કે પારિણામિક ભાવની વિવક્ષાનો આશ્રય કરનારા, અર્થાત તેના કથનનો તેમજ તેના ભાવનો, પારિણામિક ભાવના કથનનો તેમજ તેના ભાવનો આશ્રય કરનારા સહજ નિશ્ચયની અપેક્ષાએ, જેમાં સહજ પરમ પારિણામિક ભાવ સ્વરૂપ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની જ વિવક્ષા છે. આ પારિણામિક ભાવની વિવક્ષા કહો કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની વિવક્ષા કહો, એ એક જ વાત થઈ. એટલે કે જેમાં ઉદય ભાવની, ઉપસમ ભાવની, ક્ષયોપસમ ભાવની કે ક્ષાયિક ભાવની વિવક્ષા નથી. 5 ભાવ છે ને, ઉદય ભાવ, ઉપસમ ભાવ, ક્ષયોપસમ ભાવ અને ક્ષાયિક ભાવ. તો એ 4 ભાવ જે છે એ તો પર્યાય રૂપ છે અને આ પારિણામિક ભાવ જે છે એ દ્રવ્ય રૂપ છે, જે બદલાતો નથી, જે ધ્રુવ છે, એ પારિણામિક ભાવ. કે છે કે એવા પારિણામિક ભાવ ભાવની વિવક્ષાનો આશ્રય કરનારા નિશ્ચયની અપેક્ષાએ, એટલે કે જેમાં ઉદય ભાવની, ઉપસમ ભાવની, ક્ષયોપસમ ભાવની કે ક્ષાયિક ભાવની વિવક્ષા નથી, પણ જેમાં ત્રિકાળી ધ્રુવ પરમ સ્વભાવ ભાવ એવા એક જ્ઞાયક ભાવની જ વિવક્ષા છે, એવા સહજ સ્વાભાવિક નિશ્ચયની અપેક્ષાએ. તો શું વાત કરવી છે એ અપેક્ષાએ? તો કહે છે કે એ અપેક્ષાએ કહે છે કે તે અપેક્ષાએ ભગવાન આત્મા નિત્ય છે અને પોતાના સ્વરૂપથી ચ્યુત થતો જ નથી. નિશ્ચયની અપેક્ષાએ શું વાત કરવી છે કે નિશ્ચયની અપેક્ષાએ દરેક જીવ માત્ર નિત્ય છે અને પોતે પોતાના નિત્ય સ્વરૂપથી, સ્વભાવથી ચ્યુત થતો નથી. આત્મા નિત્યપણાથી કોઈ દિવસ ચ્યુત થયો નથી. પરમ સ્વભાવ ભાવ એવા એક જ્ઞાયક ભાવથી આત્મા કદી ચ્યુત થયો નથી. શું કહે છે કે જેમ સહજ નિશ્ચયની અપેક્ષાએ નિત્ય અને અનિત્ય નિગોદથી માંડીને સિદ્ધ ક્ષેત્ર પર્યંત રહેલા જીવોનું નિજ સ્વરૂપથી અચ્યુતપણું કહેવામાં આવ્યું, તેમ પછી પરમાણુની વાત કરશે, પણ પહેલા તો આ વાતનો વધારે વિસ્તાર કર્યો છે. નિશ્ચયની અપેક્ષાએ નિત્ય અને અનિત્ય નિગોદથી માંડીને સિદ્ધ ક્ષેત્ર પર્યંત રહેલા જીવોનું નિજ સ્વરૂપથી અચ્યુતપણું કહ્યું છે. કોણે કહ્યું છે? ભગવાને કહ્યું છે. આ કોઈએ પોતાની વાત નથી કરી, કોઈએ કલ્પનાથી વાત ઘડી કાઢી નથી, આમ જ છે વસ્તુનું સ્વરૂપ. શું કહે છે
કે નિગોદથી માંડી સિદ્ધ સુધીની પર્યાયમાં રહેલા બધાએ જીવો તેના દ્રવ્યનો જે પરમ સ્વભાવ છે તો એ પોતાના દ્રવ્યના પરમ સ્વભાવથી ચ્યુત થતા નથી, ચ્યુત થયા પણ નથી, ચ્યુત થાય પણ નહીં, થશે પણ નહીં. તેના દ્રવ્યનો જે પરમ સ્વભાવ છે તેનાથી કોઈ દી ચ્યુત થયા નથી. જો ફરીને ગુરુદેવ સમજાવે છે, શું કહે છે કે આ આત્મા જે નિત્ય વસ્તુ છે તે કેવી છે? સહજ પરમ પારિણામિક ભાવ સ્વરૂપ ભગવાન આત્મા છે. એક જ્ઞાયક ભાવ જેનો પરમ સ્વભાવ છે, એક જ્ઞાયક ભાવ જેનો પરમ સ્વભાવ છે. શું કરે ભગવાન આત્મા? જ્ઞાન કરે. જ્ઞાન સ્વરૂપ જ છે. જ્ઞાન કહો કે આત્મા કહો, એક જ વાત છે. સમયસારમાં જ્ઞાન માત્ર આત્મા કહ્યો અને પછી ત્યાં શિષ્યએ આશંકા વ્યક્ત કરી કે જ્ઞાન માત્ર આત્મા કહેતા પછી આ આત્મામાં અનંત ગુણ રહ્યા છે તો પછી એમાં એકાંત નહીં થઈ જાય? એવી આશંકા કરી અને પછી આખું અનેકાંતનું સ્વરૂપ સમજાવ્યું. અમૃતચંદ્રાચાર્ય ભગવાને પરિશિષ્ટમાં એ રીતે અનેકાંતનું સ્વરૂપ સમજાવ્યું. ત્યાં જ્ઞાન માત્ર આત્મા કહી અને પછી એ સમજાવ્યું. અને સમજાવ્યા પછીથી એ સ્પષ્ટ થયું કે ભગવાન આત્મામાં આનંદ ગુણ છે છતાંય એને જ્ઞાન માત્ર કહીએ તો એકાંત થતો નથી. જ્ઞાન માત્ર આત્માને કહીએ તો એકાંત થતો નથી. એટલે હવે એ વાત બેસી ગઈ છે કે જયારે જયારે આત્માની વાત આવે ત્યારે ભગવાન આત્મા શું છે તો કે જ્ઞાન માત્ર છે. એટલે કે હું જ્ઞાન માત્ર છું, હું જ્ઞાન માત્ર છું. જ્ઞાન વાળો એમ નહીં, હું જ્ઞાન માત્ર છું. જ્ઞાન વાળો કહીએ તો બે વાત થઈ જાય. જેમ માણસ લાકડી વાળો, તો લાકડી ને માણસ બે જુદા. માણસ કોમ્પ્યુટર વાળો, તો કોમ્પ્યુટર ને માણસ જુદા થાય. ના, એમ નહીં, બે વાત નથી. અહીંયા તો એક જ્ઞાન માત્ર જ ભગવાન આત્મા છે. એટલે એ વાત એટલી બધી બેસી ગઈ છે અને ગુરુદેવને તો એ સહજ હતું. પોતે વારંવાર પોતાના સ્વરૂપને વિશે ચાલે જતા હતા. જ્ઞાન માત્ર પોતાના ભાવને અનુભવતા હતા. એટલે અહીંયા કે છે કે આ આત્મા જે નિત્ય વસ્તુ છે તે કેવી છે તો કે જે સહજ પરમ પારિણામિક ભાવ સ્વરૂપ ભગવાન આત્મા છે. એક જ્ઞાયક ભાવ જેનો પરમ સ્વભાવ છે તેવા આત્માનું કથન કરનારા સહજ નિશ્ચય નહીંની અપેક્ષાએ અહીં કહે છે કે ભગવાન આત્મા નિત્ય 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 એવો ત્રિકાળ ધ્રુવ છે. સમયસારની 72મી ગાથામાં આચાર્ય ભગવાને આત્માને ભગવાન આત્મા 3 વખત કહ્યો અને ગુરુદેવે 19 વખત સભામાં સમયસાર વાંચ્યું અને પોતે પોતાના સ્વાધ્યાય માટે તો કેટલીય વાર વાંચ્યું. હવે એવા ગુરુદેવને પછી આત્માની આગળ ભગવાન આત્મા શબ્દ લાગી જાય તો એમાં શું નવાઈ છે? ભગવાન આત્મા જયારે જયારે વાત કરે ત્યારે ભગવાન આત્મા. એ ભગવાન આત્મા કોને કહે છે? પોતાના નિજ આત્માને ભગવાન આત્મા કહ્યું છે. જીવ માત્ર છે તે ભગવાન આત્મા છે. અહીંયા ભગવાન આત્મા કહેતા પોતાના સ્વરૂપનું લક્ષ થઈ જાય છે. ભગવાન આત્મા જો અહીંયા પણ એમ જ કહ્યું, પરમ પારિણામિક ભાવ સ્વરૂપ ભગવાન આત્મા છે. સહજ પરમ પારિણામિક ભાવ સ્વરૂપ ભગવાન આત્મા છે. એક જ્ઞાયક ભાવ જેનો પરમ સ્વભાવ છે તેવા આત્માનું કથન કરનારા સહજ નિશ્ચય નયની અપેક્ષાએ. જો કથન કરનારા કેમ કહ્યું? કેમ કે આ નયની વાત છે ને. નય છે તે શું છે? નય છે તે જ્ઞાનનો અંશ છે. એક કોઈ અપેક્ષાએ એ વસ્તુના સ્વરૂપને કહેનારો છે. આ નિશ્ચય નય એ પણ એક જ્ઞાનનો અંશ છે. એટલે નિશ્ચય નયથી આ કથન કરવામાં આવ્યું છે. આ નિશ્ચય નયથી આ વાત કહેવામાં આવી છે. અહીંયા અપેક્ષા કોની લાગુ પડે છે? કે પોતાના કાયમ રહેતા ત્રિકાળ રહેતા સ્વરૂપની અપેક્ષાએ આ કથન કરવામાં આવ્યું છે. એટલે નિશ્ચય નયની અપેક્ષાએ આ કથન છે. શું કથન છે? કે આત્મા ક્યારેય કોઈ પણ અવસ્થાને વિશે પોતાના સ્વરૂપથી ચ્યુત થયો નથી, ચ્યુત થાય જ નહીં.
એ નિશ્ચયની અપેક્ષાએ કથન કરવામાં આવ્યું છે. એટલે કે છે અહીંયા કે એક જ્ઞાન ભાવ જેનો પરમ સ્વભાવ ભાવ છે તેવા આત્માનું કથન કરનારા સહજ નિશ્ચયની અપેક્ષાએ અહીંયા કહે છે કે ભગવાન આત્મા નિત્ય 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 એવો ત્રિકાળ ધ્રુવ છે. અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા આદિ એવી અનંત શક્તિઓથી ભરપૂર ભરેલું આત્મતત્વ તેના સહજ પરમ પારિણામિક ભાવની અપેક્ષાએ નિત્ય છે. પેલા ચાર ભાવની અપેક્ષાએ જો વાત કરીએ તો શું હોય? એમાં તો પર્યાયની વાત આવી જાય છે. એટલે ત્યાં તો અનિત્યપણું છે. પણ આ પરમ પારિણામિક ભાવની અપેક્ષાએ જોઈએ તો એ નિત્યપણું છે. આ અનંત શક્તિઓથી ભરેલું આત્મતત્વ છે તો તેના સહજ પરમ પારિણામિક ભાવની અપેક્ષાએ એ નિત્ય છે. બધા જ આત્માઓ આ રીતે નિત્ય છે. સહજ પરમ પારિણામિક ભાવને કહેનારા સહજ નિશ્ચયને નિગોદથી માંડીને સિદ્ધ સુધીની પર્યાયવાળા બધાય જીવો ત્રિકાળ નિત્ય છે. તેઓ નિત્યપણાથી કોઈ દી ચ્યુત થાય નહીં એવા અચ્યુત છે. ગુરુદેવ કહે છે કે વસ્તુના સ્વભાવને કહેવાની દિગંબર સંતોની શું અલૌકિક શૈલી! આવું વસ્તુના સ્વભાવનું વર્ણન બીજે ક્યાંય નથી. આ તો જે છે તે આમાં બહાર આવ્યું છે, બાકી બીજે ક્યાંય આવી વાત છે જ નહીં. અહીંયા આગળ 336માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જુઓ શું કહે છે કે જેમ પરમાણુ પોતે પોતાથી પોતાના આદિ મધ્ય અંતમાં છે તેમ આત્મા પણ વસ્તુ સ્વભાવની પરમ સ્વભાવની અપેક્ષાએ પોતાથી કોઈ દી ચ્યુત થતો નથી. જો અહીંયા ગુરુદેવે વાતને જરાક ફેરવીને કરી. વાત શું હતી કે જેમ આત્મા જીવ કોઈ પણ પર્યાયમાં હોય છતાંય પોતે ચ્યુત નથી થયો, તો તેવી રીતે પરમાણુ જે છે એ પણ પોતે પોતાના આદિ મધ્ય અને અંતમાં છે અને એ પોતે પોતાના આદિ અને મધ્યમાં રહેલો પોતાના સ્વરૂપથી ચ્યુત નથી થયો. આમ વાત છે. ગુરુદેવ અહીંયા એને જુદી રીતે લીધી. અહીંયા એમ કે છે કે જેમ પરમાણુ પોતે પોતાથી પોતાના આદિ મધ્ય અંતમાં છે, પરમાણુ પોતે પોતાથી જ આદિ મધ્ય અને અંતમાં છે. એટલે શું કે જ્યારથી છે ત્યારથી પોતે પોતામાં જ છે, આદિ મધ્ય ને અંત. આમ તો અવિનાશી ચીજ છે એટલે અંત તો છે જ નહીં. એટલે એ પર્યાયની વાત નથી કરવી અહીંયા, પણ મૂળ દ્રવ્યની વાત કરવી છે. તો પરમાણુમાં એ આદિ મધ્ય ને અંતમાં એ પરમાણુ પોતે જ રહ્યો છે અને એનાથી એ ચ્યુત થતો નથી. તેમ આત્મા પણ વસ્તુ સ્વભાવની પરમ સ્વભાવ ભાવની અપેક્ષાએ પોતાથી કોઈ દી ચ્યુત થતો નથી. વસ્તુ તો ધ્રુવ એમ ને એમ ત્રિકાળ છે. કોઈને અહીંયા એમ લાગે કે ગુરુદેવે કેમ આમ ફેરવીને લીધું. મને પણ પહેલા પ્રશ્ન થયો કે વાત એમ કરવી હતી કે આ જીવની જેમ પરમાણુ પણ પોતાના સ્વરૂપથી ચ્યુત નથી થતો એમ કહેવું હતું ને. અહીંયા આ પેરેગ્રાફમાં 336માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવે પરમાણુની જેમ આત્માની કેમ વાત કરી કે જેમ પરમાણુ પોતે પોતાથી પોતાના આદિ મધ્ય અંતમાં છે તેમ આત્મા પણ વસ્તુ સ્વભાવની પરમ સ્વભાવની અપેક્ષાએ પોતાથી કોઈ દી ચ્યુત થતો નથી. આમ કેમ લીધું? પ્રભુ પછી સમજાયું કે બંને વસ્તુ એમ જ છે. આની જેમ આમ કહો કે આની જેમ આમ કહો એમાં કોઈ ફેર પડતો નથી. બંને દ્રવ્ય, જીવ દ્રવ્ય અને પરમાણુ બંનેની વાત કરીએ. ભૂતગળમાં પરમાણુની વાત લેવાની છે અને જીવ ત્રિકાળ શુદ્ધ છે એની વાત લેવાની છે. બેમાંથી કોઈની વિભાવ અવસ્થાની કે પર્યાયની વાત નથી લેવી. તો બંને પોતે એમ જ છે. પેલું પણ પોતાના સ્વભાવથી ચ્યુત થતું નથી અને જીવ પણ પોતાના સ્વભાવથી ચ્યુત થતો નથી. તો પછી આની સાથે આને સરખાવો કે આની સાથે આને સરખાવો એમાં શું ફેર પડે છે? સમજાય છે? ગુરુદેવે
કોઈને એમ લાગે કે અહીંયા તો વાત એમ કરવાની હતી કે જેમ જીવ દ્રવ્ય પોતાના સ્વભાવથી ચ્યુત થતું નથી, તેમ પરમાણુ પણ પોતાના સ્વભાવથી ચ્યુત થતો નથી, આમ વાત કરવાની હતી. તો એને બદલે અહીંયા એમ કેમ લીધું કે જેમ પરમાણુ પોતે પોતાથી પોતાના આદિ મધ્ય અંતમાં છે, તેમ આત્મા પણ વસ્તુ સ્વભાવની પરમ સ્વભાવ ભાવની અપેક્ષાએ પોતાથી કોઈ દી ચ્યુત થયો નથી, આમ કેમ લીધું? પરમાણુની જેમ આત્મા અહીંયા એમ કેમ લીધો? પણ પછી સમજાઈ ગયું, આ વાત સમજાઈ ગઈ કે વાત તો એમ જ છે, બંને સ્વતંત્ર રીતે પોતે પોતાના સ્વરૂપથી ચ્યુત થતા નથી. અને એ વાત તો કાયમ છે, હંમેશા એમ જ છે, નિત્ય એમ જ છે. તો પછી એ બંને પોતે પોતાના સ્વરૂપથી ચ્યુત નથી થતા. તો એમાં સરખામણી કરો, એમાં આની સરખામણી આની સાથે કરો, એટલે કે જીવની સરખામણી પરમાણુ સાથે કરો કે પરમાણુની સરખામણી જીવ સાથે કરો અને એમ કહો કે પોતાના સ્વરૂપથી ચ્યુત નથી થતા, તો એમાં બંને વાત બરાબર જ છે. બંને વાત સ્વતંત્રપણે છે ને બંને વાત એમ જ છે. અને કોઈને કોઈની અપેક્ષા પણ નથી. તમે તુલના કરવી હોય તો કરો, ના કરવી હોય તો ના કરો, વસ્તુનું સ્વરૂપ તો એમ જ છે. બહુ સરસ રીતે ગુરુદેવે સમજાવી દીધું. કે છે કે વસ્તુ તો ધ્રુવ એમ ને એમ ત્રિકાળ છે, અર્થાત પોતે જ પોતાની આદિમાં છે, પોતે જ પોતાની મધ્યમાં છે અને પોતે જ પોતાના અંતમાં છે. કહ્યું ને કે નિત્ય અને અનિત્ય નિગોદથી માંડીને સિદ્ધ ક્ષેત્ર પર્યંત બધા જ આત્મા પોતે પોતાના સ્વરૂપથી અચ્યુત છે. આત્માનો પરમ સ્વભાવ ભાવ જે ધ્રુવ ત્રિકાળ છે, તે નિગોદથી સિદ્ધ પર્યંતની પર્યાયમાં આવ્યો નથી. જો શાંતિથી સમજવાનું છે. આત્માનો પરમ સ્વભાવ ભાવ જે ધ્રુવ ત્રિકાળ છે, તે નિગોદથી સિદ્ધ પર્યંતની પર્યાયમાં આવ્યો નથી. ધ્રુવ ત્રિકાળ પર્યાયમાં નથી આવતું. કે છે કે આત્માનો પરમ સ્વભાવ ભાવ જે ધ્રુવ ત્રિકાળ છે, તે કોઈ પર્યાયમાં નિગોદથી સિદ્ધ પર્યંતની કોઈ પણ પર્યાયમાં આવ્યો નથી. એનો અર્થ શું? કે તે પર્યાયમય થયો નથી. એ આત્માનો પરમ સ્વભાવ છે, તે પર્યાયમય થયો નથી. ભલે પર્યાય ગમે તે થઈ હોય, પણ આત્માનો સ્વભાવ ત્રિકાળ શુદ્ધ જ્ઞાન સ્વભાવ છે, તો એ પર્યાયમય થયો નથી. અને એ નિત્યપણાથી ચ્યુત પણ થયો નથી. જે જ્ઞાન સ્વભાવ ત્રિકાળ અનંત ગુણનો જે સ્વભાવ ત્રિકાળ જે છે, તે પોતાના સ્વભાવથી ચ્યુત થયો નથી. એ પર્યાયમય થયો જ નથી. એ પોતે પોતાના સ્વરૂપથી ચ્યુત થયો જ નથી. પોતાના નિત્યપણાથી ચ્યુત થયો નથી. આવો ચૈતન્યમય હીરો ત્રિકાળ ધ્રુવ ભગવાન આત્મા છે. એના શું મૂલ્ય કરવા? જેના મૂલ્યાંકન કરવા જતા પોતાની બુદ્ધિ પણ મૂલ્યવાન થઈ જાય છે, તેના મૂલ્ય શા કરવા? આવી અચિંત્ય અમૂલ્ય એ ચીજ છે. આગળ સમજાવે છે કે જેને કોઈ પર્યાયની ઉદય આદિ ભાવની અપેક્ષા નથી. જેને કોઈ પર્યાયની ઉદય આદિ ભાવની અપેક્ષા નથી, એવો સહજ પરમ પારિણામિક ભાવ સ્વરૂપ ભગવાન આત્મા અલૌકિક ચીજ છે. વળી તે પરમ સ્વભાવ ભાવને કહેનારા સહજ નિશ્ચય નહીંની અપેક્ષાએ આત્મા ત્રિકાળ નિત્ય છે. જેમ પરમાણુની આદિ મધ્ય અંતમાં તે પોતે જ છે, તેમ આત્માના પરમ પારિણામિક ભાવમાં નિત્યપણામાં પણ આત્મા પોતે જ ત્રિકાળ કાયમ છે. તેમાંથી કોઈ દી તે ખસ્યો નથી. આગળ કહે છે નિગોદથી માંડી
સિદ્ધ પર્યંતના સર્વ જીવોનું નિજ સ્વરૂપથી અચ્યુતપણું કહેવામાં આવ્યું છે. તો એ અચ્યુતપણું કયાને એ કહ્યું છે? 12મા પર્યાય તો જુદી છે, જાત જાતની પર્યાય છે, છતાંય નિજ સ્વરૂપથી અચ્યુતપણું કહેવામાં આવ્યું છે. તો કયાને એ કહેવામાં આવ્યું છે? એ નિશ્ચય નયથી કહેવામાં આવ્યું છે. અને પછી નિશ્ચય નય કેવો છે એ કઈ રીતે કથન કરે છે? તો એમાં એમ કહે છે કે સહજ પરમ પારિણામિક ભાવની વિવક્ષાનો આશ્રય કરનાર, અર્થાત તેને કહેનારા સહજ નિશ્ચય નયે તેઓ બધા જ અચ્યુત છે, નિત્ય છે. સર્વ અનંતા જીવોનું ચાહે તો પર્યાયમાં નિગોદપણું હો, કે પર્યાયમાં ત્રસપણું હો, કે પર્યાયમાં સિદ્ધપણું હો, એ સર્વ જીવોનું નિજ સ્વરૂપથી અચ્યુતપણું નિશ્ચય નયથી કહેવામાં આવ્યું છે. સહજ નિશ્ચય નયે બધાનું નિત્યપણાથી અચ્યુતપણું કહેવામાં આવ્યું છે. સહજ નિશ્ચય નયે બધા જીવોનું નિત્યપણાથી અચ્યુતપણું કહેવામાં આવ્યું છે. વધારે સમજાવતા ગુરુદેવ કહે છે કે ભાઈ, દશામાં પર્યાયમાં ભલે વિવિધતા હોય, દશામાં નિગોદની પર્યાય હો, કે 7મી નરકના નારકીની પર્યાય હો, કે પછી અંતિમ ગ્રૈવિકના મિથ્યાદ્રષ્ટિની પર્યાય હો, કે ક્ષાયિક સંકિતિની પર્યાય હો, કે સિદ્ધની પર્યાય હો, નિગોદથી માંડીને જેમાં અનંત અનાદિ નિગોદથી માંડીને જેમાં અનંત આનંદ આદિ પ્રગટ્યા છે, એવી સિદ્ધ પર્યાય પર્યંતની જે કોઈ પર્યાય પ્રગટ હો, અહીં કહે છે કે વસ્તુ આત્મા પોતાના પરમ સ્વભાવે નિત્ય છે, તે નિત્યપણાથી કોઈ દી ચ્યુત થયો નથી. નિગોદથી માંડી અને જેમાં સિદ્ધ દશા કે જેમાં અનંત આનંદ આદિ પ્રગટ થયા છે, તે તીર્થંકર ભગવાનની દશા કે કેવડી ભગવાનની દશા કે જેમાં જ્ઞાન આનંદ પણ પ્રગટ થયા છે, કોઈ પણ દશા હો, કે મિથ્યા દ્રષ્ટિની દશા હો, કોઈ પણ દશા હો, એટલે એ બધી પર્યાય, તો એ બધી પર્યાયો પર્યંત વસ્તુ આત્મા તો પોતે પોતાના પરમ સ્વભાવ ભાવે નિત્ય જ રહ્યો છે, અને તે નિત્યપણાથી કોઈ દી ચ્યુત થયો નથી. નિત્ય અને અનિત્ય નિગોદથી માંડીને સિદ્ધ ક્ષેત્ર પર્યંત રહેલા જીવોનું એમ પાઠમાં કહ્યું ને, એટલે એમાં એક બીજી વસ્તુ પણ સિદ્ધ થઈ જાય છે. શું સિદ્ધ થાય છે? એનો અર્થ એ થયો કે અનંત જીવો છે. શું વાત કરી કે નિત્ય અને અનિત્ય નિગોદથી માંડીને સિદ્ધ ક્ષેત્ર પર્યંત રહેલા જીવોનું એમ કરીને વાત કરી, એટલે કે જીવો અનંત છે એ વાત એમાં આવી જાય છે. એટલે કે આ લોકમાં એક જીવ નથી, પણ ઘણા જીવ છે, અનંત જીવો છે. અને તેમજ અહીં નિગોદથી માંડીને સિદ્ધ પર્યંતના જીવો લીધા ને, તો એનો અર્થ એ છે કે નિગોદ પણ એમાં સિદ્ધ થઈ જાય છે. નિગોદ પણ છે અને સિદ્ધ પણ છે, સિદ્ધ દશા પણ છે, નિગોદની દશા પણ છે. મિથ્યા દ્રષ્ટિના ત્રસ ને સ્થાવરમય અનંત જીવો છે, સિદ્ધના પણ અનંત જીવો છે, અને વચમાં જેને સાધકપણું અને સાથે કંઈક બાધકપણું છે એવા અસંગ જીવો પણ છે. સમ્યક દ્રષ્ટિ પણ ઘણા છે. આ બધા જીવોનું સહજ નિશ્ચયને નિજ સ્વરૂપથી અચ્યુતપણું કહેવામાં આવ્યું છે. અર્થાત સર્વ વિવિધ અવસ્થાઓમાં રહેલા તે જીવો નિજ પરમ સ્વભાવથી ચ્યુત થતા નથી. ગમે તે અવસ્થા હોય, નિગોદના જીવને અક્ષરના અનંતમાં ભાગે જ જ્ઞાનની પર્યાય ઉઘડી છે, જ્યારે કેવળી ભગવાનને અને સિદ્ધ ભગવાનને કેવળ જ્ઞાન છે.
ને તો કેવળ જ્ઞાનની પર્યાય ઉગડેલી છે, અને વચમાં સાધક જીવને મોક્ષ માર્ગની પર્યાય ઉગડેલી છે. અર્થાત બધાએ પચેન્દ્રિય પર્યંતના મિથ્યાદ્રષ્ટિ જીવો પર્યાયમાં તીવ્ર મિથ્યાત્વપણે પરિણમે છે, જ્યારે કેવળી અને સિદ્ધ અનંત કેવળ જ્ઞાન આદિપણે પરિણમે છે. અને સમકીર્તિ છે તે પણ પોતે સમ્યક ભાવે પરિણમે છે, એમને પણ એવો જ્ઞાનનો ગાઢ છે. છતાં કહે છે કે એ બધા જીવો ચાહે સંસારી હો કે સિદ્ધ હો કે સાધક દશામાં હો, તો એ બધા પોતાના નિત્ય ધ્રુવ સ્વરૂપથી કદીએ ખસ્યા નથી અને ખસતા નથી. અને પછી પરમાણુની વાત પણ એ સાથે કરી છે. તો એની વાત હવે આગળ વધારે આપણા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.